સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો હવામાન વિભાગે કરી વરસાદ અંગેની આગાહી. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. જ્યારે ગઈકાલે પણ 41.2 ડિગ્રી તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. તો ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ મહિલાઓને 8,500 રૂપિયા આપશે. રાયપુરમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હવે એક નવી યોજના લાવી રહી છે, જેનું નામ મહાલક્ષ્મી યોજના છે. તો દેશની ગરીબ પરિવારોની યાદી બનાવવામાં આવશે. તો દરેક પરિવારોમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે. તો પાર્ટી તે મહિલાના ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરાવશે. એમ દર મહિનાની 1લી તારીખે તેમના બેંક ખાતામાં 8,500 રૂપિયા જમા કરાવવા જઈ રહ્યા છીએ. તો દુનિયાની કોઈ સરકારે આવું કામ કર્યું નથી. તો દોસ્તો, રાહુલ ગાંધીના આ નિવેદન વિશે તમારે શું કહેવું છે? ફટાફટ નીચે કોમેન્ટ કરો. આગળ વધુ એક સૌથી મોટા સમાચાર. શિક્ષણ વિભાગે જાહેર કર્યું ઉનાળુ વેકેશન. શાળાઓમાં પરીક્ષાનો માહોલ પૂરો થઈ ગયો છે. ત્યારે શિક્ષણ વિભાગે શાળામાં 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કર્યું છે. ઉનાળુ વેકેશન રાજ્યની શાળાઓમાં 9 મે 2024 થી લઈને 12 જૂન 2024 સુધીનું રહેશે. તો શિક્ષણ વિભાગ અનુસાર નવા શૈક્ષણિક સત્રની શરૂઆત 13 જૂનથી થશે. તો રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ઉનાળુ વેકેશન રહેશે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. નર્મદાની પરિક્રમા સ્થગિત. નર્મદા પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે. ત્યારે સુરક્ષાના ભાગરૂપે નર્મદા પરિક્રમા 10 દિવસ પહેલા જ સ્થગિત કરાઈ છે. નર્મદા ડેમના રિવરબેડ પાવર હાઉસમાં 3 જેટલા ટર્બાઇનો ચાલુ થતા 30,000 ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે નર્મદા નદીની જળસપાટી 2 મીટર જેટલી વધવાની પણ શક્યતા છે. આથી પરિક્રમામાં શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સચેત કરાયા છે. ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી અગત્યના સમાચાર. આઈએમડીએ અનેક રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું. દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમી યથાવત છે. તે દરમિયાન હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. તો આ રાજ્યોમાં તાપમાન 42 ડિગ્રીને પણ પાર પહોંચી ગયું છે. ત્યારે આ સિવાય મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં પણ પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો. સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર ગઈકાલે ઘટાડો નોંધાયો છે. તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ગઈકાલે 24 કેરેટ સોનું 209 રૂપિયા સસ્તું થઈને 72,239 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયું છે. જ્યારે 22 કેરેટ સોનું 66,171 રૂપિયા અને 18 કેરેટનું સોનું 54,180 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે. જ્યારે ચાંદીમાં પણ 460 રૂપિયા સસ્તી થઈને 80,914 રૂપિયા પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીનું મોટું નિવેદન. જો તમારામાં હિંમત હોય તો કહો કે અમે 370 કલમ પરત લાવીશું. જ્યાં દર્શક મિત્રો, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસને પડકાર ફેંક્યો છે કે જો તેમનામાં હિંમત હોય તો પ્રેસ કોન્ફરન્સ કરીને કહે કે તે કલમ 370 પાછી લાવે. તો પીએમએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે શું કોઈ પાર્ટી કલમ 370 પરત લાવવાની હિંમત કરી શકે છે? કોંગ્રેસ બંધારણની મોટી વાતો કરે છે, પરંતુ જમ્મુ કાશ્મીરમાં 70 વર્ષથી ભારતનું બંધારણ લાગુ થયું નથી. ત્યારે 370 હટાવ્યા બાદ પ્રથમ વખત દલિતોને પણ અનામત મળી રહે છે. તો દોસ્તો પીએમના આ નિવેદન વિશે તમારું શું મંતવ્ય છે? ફટાફટ નીચે અમને જણાવજો. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર શેર માર્કેટ વિશે પણ જોવા મળ્યા છે. તો શેર બજારમાં ગઈકાલે તેજીનો ઘોડો જોવા મળ્યો હતો. તો સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે એટલે કે ગઈકાલે શેર બજાર તેજી સાથે બંધ રહ્યું. તો ટ્રેન્ડિંગ સેશન્સના તે બીએસસી સેન્સેક્સમાં 941 પોઈન્ટ વધીને 74,671 અંક ઉપર બંધ રહ્યો હતો. જ્યારે એનએસસીના નિફ્ટીનો સૂચકાંકમાં પણ 223 પોઈન્ટનો અંક વધીને 22,643 અંક ઉપર બંધ રહ્યો હતો. તો બેંક નિફ્ટીમાં પણ ગઈકાલે ઓલ ટાઈમ હાઈ ટચ કર્યો હતો. તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે પણ ડ્રગ્સ ઝડપાયું. ગુજરાતમાં ડ્રગ્સના મામલે ત્રીજા દિવસે પણ યથાવત જોવા મળ્યો છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ થયો છે.
ત્યારે ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડને મોટી સફળતા સાંપડી છે। ત્યારે ભારતીય જળસીમામાંથી 170 કિલો ડ્રગ્સ સાથે 2 ભારતીયોની ધરપકડ કરાઈ છે। ત્યારે બંને ભારતીયો પાકિસ્તાનથી ડ્રગ્સ લઈને આવતા હતા તો હશીશ નામનું ડ્રગ્સ ઝડપાયું છે, જેની અંદાજિત કિંમત 60 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રાહુલ ગાંધીનું મોટું નિવેદન, ખેડૂતોની લોન ભાજપે 22 લોકોને જ આપી છે। જ્યાં દર્શક મિત્રો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાટણમાં એક રેલીને સંબોધિત કરતી વખતે લોન માફી ઉપર વાત કરીને કહ્યું હતું કે અમે ખેડૂતોની લોન માફ કરી દીધી। જો તમે ભારતીય ખેડૂતોની લોન 25 વખત માફ કરો છો એટલે કે તમે દર વર્ષે 25 વર્ષ સુધી તેમને માફ કરો છો તો 16 લાખ કરોડ રૂપિયા થશે। તો 22 લોકોને તેમણે બીજેપીએ રૂપિયા 16 લાખ કરોડ માફ કર્યા। તે 24 વર્ષના મનરેગાના નાણાં ખેડૂતોને 25 વર્ષની લોન છે જે 22 લોકોને જ આપવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ખરાબ હવામાનને કારણે ગિરનારનો રોપવે અસ્થાયી રૂપે બંધ કરાયો। જૂનાગઢના ગિરનાર પર્વત પરના રોપવેને ગઈકાલે ખરાબ હવામાનને કારણે અસ્થાયી રૂપે બંધ રાખવામાં આવ્યો હતો। તો ગિરનાર પર્વત ઉપર ભારે પવનના કારણે યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે ઘણા પ્રવાસીઓએ રોપવેની ટિકિટનું ઓનલાઈન બુકિંગ પણ કરાવ્યું હતું। ત્યારે ગઈકાલે રોપવે બંધ રહેતા તેની મુશ્કેલીઓનો સામનો પણ લોકોને કરવો પડ્યો હતો। તો પવનની ગતિ ઘટતા હવેથી રોપવેની સેવા ફરી એકવાર શરૂ કરવામાં આવશે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ભાવનગરથી દિલ્હી કેન્ટ ટ્રેન દોડાવવામાં આવશે। તો ટ્રેનના મુસાફરો માટે સારા સમાચાર મળ્યા છે। ત્યારે હવે પછી ભાવનગરથી દિલ્હી કેન્ટ સમારે વીકલી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે। ત્યારે આ ટ્રેનને સુરેન્દ્રનગરમાં પણ સ્ટોપ આપવામાં આવ્યું છે। ત્યારે આ ટ્રેન 4 મે થી 28 જૂન સુધી દોડાવાશે। ત્યારે આ ટ્રેન દર શુક્રવારે બપોરે 15:15 ભાવનગરથી ઉપડશે, જ્યારે શનિવારે બપોરે 15:25 કલાકે દિલ્હી કેન્ટથી ઉપડશે। ત્યારે ટ્રેનમાં એસી 2 ટાયર્સ, એસી 3 ટાયર્સ, સ્લીપર કોચ અને જનરલ સેકન્ડ કોચ ઉપલબ્ધ હશે। તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આપણે ઝડપથી વાત કરીએ તો કચ્છમાં 6900 વર્ષ પહેલા અહીં ઉલ્કા પડેલ। તો અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ કચ્છની એક તસવીર શેર કરી છે। ત્યારે આ તસવીરમાં જોઈ શકાય છે કે એક ઊંડો ખાડો જોવા મળ્યો છે। ત્યારે આ સ્થળ ઉપર 6900 વર્ષ પહેલા ઉલ્કાપિંડ પડ્યો હતો, જેના કારણે આ ખાડો બન્યો છે। ત્યારે આ સાઇટ ઉપર કાર્બન ડેટિંગથી અવશેષોનું રેડિંગ કાર્બન ડેટિંગ પણ કરવામાં આવ્યું છે, જેના કારણે અહીં ઉલ્કા પડ્યો હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે આ તસવીર 24 ફેબ્રુઆરીના રોજ લેન્ડસેટ B ઉપગ્રહ ઉપરથી દ્વારા લેવામાં આવી હતી। તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આ છે દુનિયાનું સૌથી મોંઘું મીઠું, વિશ્વનું સૌથી મૂલ્યવાન મીઠું કોરિયામાં મળે છે। તેને એમિથિસ્ટ બેમ્બુ સોલ્ટ અથવા તો કોરિયન બેમ્બુ સોલ્ટ કહેવામાં આવે છે। ત્યારે 1 કિલો કોરિયા બેમ્બુ સોલ્ટની કિંમત 38,000 રૂપિયાથી વધુની છે। તેને વાંસના પાત્રમાં ભરીને માટીથી ઢાંકવામાં આવે છે। તો આ પછી ભઠ્ઠીમાં તે મીઠુંને 9 વખત જેટલી પકાવવામાં પણ આવે છે। ત્યારે આ સમગ્ર પ્રક્રિયામાં 50 દિવસ લાગે છે। ત્યારબાદ મીઠું તૈયાર થાય છે। તે વિશ્વનું સૌથી શુદ્ધ મીઠું પણ માનવામાં આવે છે।